હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 6:55 થઈ. પપ્પા નાવા જ્યાં, મમ્મી પૂજા કરે. ગુડ મોર્નિંગ. ટાઈમ થઈ ગયો. મારે તો બધું બાકી હજુ તો બોટલે ભરવાની, નાસ્તોય બનાવવાનો. તું તાર કોમ કરતી હતી એટલે નાખી. નહીં લઈ જવી કોઈ. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 1:30 વાગી ગયો. મમ્મી તો જમી રહી. ખરી હું તો રાહ જોઈ તે હું બ્લાઉઝ લેવા જઈ હતી. પછી ફોન કર્યો તો ફોન ના ઉપાડ્યો. કોઈ યાર પછી બધા કોઈક ગિફ્ટ લેવા જઈશું કહું પછી ખા બેવા દે એટલે તો પછી ખા. તો ફ્રેશ થઈને ખાવા બેઠા એ. પપ્પા જ્યાં બેસવા આવ્યો. ક્યારે આવ્યા? હા, કેટલા વાગે જ્યાં? પપ્પા 7:30 જેવું ગયા. તો ચલો હું બનાવ્યું ખાવામાં સરગવો બટાકા. તો ચલો જમી લઈએ. તો પપ્પા આવી ગયા ચાંદખેડા જઈને. બેસવા ગયા હતા બેસણામાં. ત્યાં લાવીને કપડા બદલી અહીં બેઠા છીએ. બરાબર, ચલો. અને આ બાજુ રસોડામાં સૂપ બનાવ્યો સરગવાનો તાત્કાલિક. નહીં, શાક બનાવ્યું, સૂપ બનાવ્યું. તો 3:30 થઈ ગયા. બધા ચા નાસ્તો કરવા બેઠા આજ તો. ઘણા ટાઈમે ટોસ્ટનો પાપડી અને ટોસ. કાર ટોસ મમ્મી? આપણે કેટલો ટાઈમે લાયા ટોસ્ટ? 2-3 વર્ષ થઈ જાય, 3-4 વર્ષ. અમે આપણે ચટૂસ ખાતા હતા. પહેલા ખાતા હતા ટોસ્ટ, પેલા નાના લાવતા હતા. હમણાંથી જો ખાઈએ એમ કહું. હમણાંથી તો 2 વર્ષ જેવું થઈ ગયું. બધા જવું ને ચક્કર મારી જઈએ. કામ કાઢું પ્રકારની તો 6 વાગી ગયા. આ બાજુ દાડમ ફાટેલી જ હતી, આટલીથી ફાટેલી હતી. ફાડી તો તમે જો મસ્ત દોણા નીકળ્યા, લાલ ગુમ લાલ ખાવામાં એટલા મીઠા મેં ખાધી, મસ્ત મીઠી. ચલો આને ખંચેરી નાખી આપણે બધી પ્લેટમાં. અને એક બીજી પેલી છે નહીં ખંચેરી નાખી. આ બાજુ મેં હ દાડમ તો હ પણ આવી રીતે પક્ષી ખાઈ જાય અને એના માટે જ અમે રાખ્યો. તો લીંબુ એ આયા ને બહુ બધા ફૂલ બેઠા હોય લીંબુમાં. આ બાજુમાં લીંબુમાં ખાસા બધા ફૂલ આયા ને, પણ આ પેલી વેલ હુકાઈ જઈએ ને એટલે દેખાતા નહીં. વેલના લીધે આપણે એમ કહો રૂબરૂમ જોઈએ કાંઈ, પણ ફોનમાં ના દેખાય કેમેરા. અને આ બાજુમાં એક ફૂલ આવ્યું. હજુ એ નોમ ખબર નહીં, નોમ સર્ચ કરીશું ને પછી કહીશું. પર્પલ કલરનું ફૂલ. લઝાનિયા તો મમ્મી ખાવાની ડીશ આપણે બનાવ્યું હતું એ પેલું બ્રેડ વાળું. તે એમ કે ખાસી હોય એટલે. અને બધા મસ્ત દોણા હા પાકી જેલા. પેલી હતી ને એમાં તો આવું આ લાલ કલરનું થયું જ નહોતું. સીધી પડી ગઈ હતી ને ફાટ્યા વગરની એટલે
ના ફાટી ગઈ હતી મેં એક લાઈન તો નીકળી ગઈ હતી અંદરથી. એટલા દોણા ઓવ ઓહો. ખાલું હતું એટલું. ખાલી અડધી હતું લાઈન એ ખાલી ભાગ. હતી એક લાઈન. એક એ લાઈન ફાટેલો ભાગ ખાલી હતો. એટલે પડી ગયા છે ફાટીને ખરી જાય અંદરથી. લાય પેલું ખોલી દે હું આટલું નાખી દઉં પહેલાં પછી પેલું બીજું ખોલી નાખ. હા આટલા બધા વળગ્યા થાય હજી પેલી લાલ પડી. 3-4 હ મોટી મોટી અને ચકલા તો નેની નેની ખાઈ જાય એમને તો ટેસ્ટ લેવાનું પાકી હેજ ખાઈ આપણે. તાણ. ચકલો તો શું હતું એમને ભાડે કે આ ખાવાની વસ્તુ ચોસ મારે ને ખાવા જેવું લાગે ખાઈ લે ના ખાય એવું એમને ખોખું મૂકીને જતા રહે. તો મિત્રો આ એક જ દાડમ હતી એમાંથી અડધી તો પેલી હતી એ છતાં અંદરથી જો આટલી દાડમ નીકળી છે અને ખાવામાં પણ બહુ એકદમ મીઠી છે મસ્ત. હા મસ્ત. બીજી એક પણ છે એને પણ ફાટી ગઈ છે એવી. આ પણ ફાટી ગઈ તો આના આપણે પણ જોઈએ આમાંથી કેવી નીકળે છે. જો થોડી ફાટી ગઈ જો દોણા પાકી જાય એટલે ફાટી જાય રે. હા અંદર પાણી ભરાય ફૂલે જાય. બે દાડમ છે ને જો 1 2 3 4 5 6 7 8 9 દાડમ હજી છે એ લગભગ હવે 10 દિવસમાં પછી 10-15 દિવસ થાય ને. મજા આવે ને દાડમ ખાવાની. એ પેલા ઝાડવામાં નાખો કે અંદર ના નાખતું અહીંયા નાખી દે છોડવામાં. હોવો હા હા. અને ત્યાં પેલું ઓબળાનું એ નાખ્યું હોય અંદર. આજ નાખ્યું. હોવા આજે જ નાખી. તો બીજી દાડમ પણ મસ્ત છે એટલે હું કીધું કાલ જતો આવું બજાર ને દાડમ પતી ગઈ હતી ને લેતા હોય એમ હતું. આજ ખોલી તો આજ અંદરથી દાડમ નીકળી. સફરજન નહીં લાવજો હા નહીં. હું લાવીશું સફરજન પતી જાય ને. એક પડ્યું એટલે એના માટે રાખ્યું તું નકર હું તો લઈ જાત પછી કે મારે ખાવાનું હતું એટલે. ખાતો નહીં કોઈ એટલે ખાશે કાલ ખાશે. સવારે કરી તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું બનાવ્યું કઢી ખીચડી કઢી આ બાજુ મરચા આમાં ખીચડી અને રોટલા ઘી અને તેલ. તો ચાલો જમી લઈએ. તાપણી કરવી આજ તો ઓછી ઠંડી કાશી થઈ ચાલુ થઈ ઠંડી લાગે તાર લાગે. હું તો બહાર જઈ નહીં એટલે ખબર નહીં. આપણે રોટલો તોડીને ઉપર ગરમ ગરમ કરી નાખી દે વાટકા બરાબર ને. હું તો એ રીતના જ બનાવે એટલે મસ્ત ઓગળી જાય રોટલો ઢીલો પોચો થઈ જાય. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય.